આજનો ફર્સ્ટ એક્ઝામ્પલ છે y log y dx minus x dy equal to 0. આનું તમારે જનરલ સોલ્યુશન એટલે કે વ્યાપક ઉકેલ શોધવાનો છે. આનો વિશિષ્ટ ઉકેલ શોધવાનો છે એટલે કે પર્ટિક્યુલર સોલ્યુશન એનું શોધવાનું નથી. ચાલો y log y પહેલા આપણે સેપરેટ કરી દઈએ. ઓકે, dx બાજુ આપણે આ x નીચે લઈ લઈએ, dy બાજુ આ y log y નીચે આવી જશે. બંને સાઈડ ઇન્ટિગ્રેશન લઈ લઈએ એટલે આ થશે dx by x. ઓકે, આમાં આપણે એક કામ કરીએ, dy તો છે જ અહીંયા, આ log y ને નીચે રાખીએ અને આ 1 by y ને આપણે આ રીતે લખી દઈએ. કેમ? કારણ કે log y નું ડિફરન્શિએશન 1 by y થાય, બરાબર? તો આનું ઇન્ટિગ્રેશન log x થશે અને આનું ડિફરન્શિએશન ઉપર છે, આપણને રૂલ ખબર છે કે નીચે fx હોય અને ઉપર f dash x હોય તો એ ડાયરેક્ટ થશે log fx, બરાબર? તો એ પ્રમાણે આ થશે log of log y. અહીંયા બે log આવી ગયા એટલે આપણે અહીંયા log c મૂકી દઈશું. ઓકે, એટલે log x log of log y into c. બંને સાઈડ log નીકળી જશે એટલે x is equal to c log y, બરાબર? આ તમારો આન્સર થઈ ગયો. તમારે જો આગળ જવું હોય તો તમે અહીંયા x by c is equal to log y લખી શકો અને એને તમે લખી શકો છો y is equal to e raised to x by c, રાઈટ? ચાલો આગળ જઈએ. ઓકે, આજનો નેક્સ્ટ છે x raised to 5 dy by dx equal to minus y raised to 5. ઓકે, તો dy સાઈડ આપણે y raised to 5 નીચે આવી જશે, માઇનસ dx સાઈડ x raised to 5 નીચે આવી જશે, બરાબર? બંને સાઈડ આપણે ઇન્ટિગ્રેશન લઈ લઈએ એટલે y raised to minus 5 dy minus x raised to minus 5 dx. ઓકે, x raised to n નું ફોર્મ છે એટલે અહીંયા થશે y raised to minus 5 plus 1 by minus 5 plus 1. અહીંયા થશે minus ઓલરેડી છે જ, x raised to minus 5 plus 1 by minus 5 plus 1 plus c. Alright? એટલે આ થઈ જશે y raised to minus 4 by minus 4 minus x raised to minus 4 by minus 4 plus c. આ માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે એટલે અહીંયા આપણે આવું લખી શકીએ છીએ કે y 1 upon minus 1 upon 4y raised to 4, અહીંયા 1 upon 4x raised to 4 plus c. હવે આગળ તમે LCM લઈને પણ કરી શકો છો, બરાબર? આ તમારો આન્સર થયો. 4 તમે કાઢી શકો છો LCM કાઢીને, તો અહીંયા 4c લખી શકો છો, રાઈટ? ચલો આગળ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે dy by dx equal to sin inverse x, બરાબર? તો આમાં dy as it is રહેશે, y નું કોઈ ટર્મ નથી, dx sin inverse x સાથે આવી જશે. હવે આપણે ઇન્ટિગ્રેશન કરી લઈએ તો અહીંયા 1 dy થશે, અહીંયા sin inverse x into 1 લઈ લઈએ dx. અહીંયા આપણે મલ્ટીપ્લિકેશનનો રૂલ એપ્લાય કરીશું, લઈએ તો આ થશે y, આમાં મલ્ટીપ્લિકેશનનો રૂલ એપ્લાય કર્યો, sin ઇન્વર્સ x dx પ્રમાણે બહાર નીકળશે એટલે u થઈ જશે અને આ એલ્જેબ્રિક ટર્મ એટલે v થઈ જશે. આ થશે d by dx of sin ઇન્વર્સ x integration of 1 dx whole dx. ચાલો 1 dx એટલે x sin ઇન્વર્સ x થશે, આ થશે 1 by under root 1 minus x square. 1 dx એટલે x. ઓલરાઈટ, હવે એક રૂલ છે આપણી પાસે, યાદ રાખજો કે નીચે under root fx હોય ને ઉપર f dash x હોય તો આનો આન્સર ડાયરેક્ટ તમે 2 under root fx યાદ રાખજો. ઓલરાઈટ, તો એ રૂલ પ્રમાણે under root fx આપણે ઉપર f dash x, તો 1 minus x square નું ડિફરન્શિએશન શું થાય? -2x થાય. તો આપણે શું કરીશું?
माइनस ने तो अंदर ले लीए અને અહીંયા 2 થી ડિવાઈડ કરીએ માઇનસ અંદર કરીએ અહીંયા માઇનસ 2x થઈ જશે ડિવાઇડેડ બાય અંડર રૂટ 1 માઇનસ x સ્ક્વેર dx 1 માઇનસ x સ્ક્વેર નું ડિફરન્શિએશન માઇનસ 2x રેડી છે એટલે y ઇઝ ઇક્વલ ટુ x sin ઇન્વર્સ x પ્લસ 1 બાય 2 મેં કીધું પ્રમાણે થશે 2 અંડર રૂટ 1 માઇનસ x સ્ક્વેર પ્લસ 2 2 કેન્સલ બાકીનો તમારો આન્સર. ચલો नेक्स्ट एग्जांपल है e raised to x 10y dx plus 1 minus e raised to x sec square y dy equal to 0. राइट स्टार्ट करिए पहला सेपरेट कर रही तो e raised to x 10y dx equal to minus 1 minus e raised to x sec square y dy. Right? dx side e raised to x dx and 1 minus e raised to x આપણે નીચે લઈ લઈએ equal to minus sec square y by 10y dy. Alright? ओके अब बनने से आप इंटीग्रेशन ले लीजिए तो e raised to x by 1 minus e raised to x dx minus sec square y by 10y dy. ओके હવે આમાં તો ચોખ્ખું દેખાય છે કે આનું ડિફરન્શિએશન ઉપર છે f(x) by fx equal to log fx. આમાં પણ આનું ડિફરન્શિએશન ઉપર છે ખાલી માઈનસ નહીં તો આપણે માઈનસ સેટ કરી દઈએ 1 minus e raised to x નું ડિફરન્શિએશન minus e raised to x થાય alright that means minus log 1 minus e raised to x minus log 10y. હવે અહીંયા હું પ્લસ log c ની મૂકતો માઈનસ log c મૂકું છું alright માઈનસ બધા કેન્સલ કરી નાખીએ તો log 1 minus e raised to x log 10y plus log c. Therefore, log 1 minus e raised to x. After log 10y into c. Log आपने काढ़ी ना किया तो 1 minus e raised to x is equal to c 10y. Okay? आगे जाइए. હવે તમારા એક્ઝામ્પલ છે પર્ટિક્યુલર સોલ્યુશન એટલે કે વિશિષ્ટ ઉકેલના છે ઓકે તો નેક્સ્ટ એક્ઝામ્પલ છે x x² - 1 dy by dx equal to 1. આમાં તમને કીધું છે કે y equal to 0 x equal to આના પર તમારે પર્ટિક્યુલર સોલ્યુશન શોધવાનું છે રાઈટ તો સૌથી પહેલા આપણે જનરલ સોલ્યુશન શોધીએ તો અહીંયા dy સિંગલ રહેશે 1 by x x² - 1 dx. આ તમે બે રીતે કરી શકો છો આપણે સિમ્પલ જ લાઈક આ 1 dy થઈ ગયું આ 1 by x x - 1 x + 1 dx આપણે પાર્શિયલ ફેક્ટરની રીતે પણ કરી શકીએ છીએ અધરવાઇઝ તમે સેટ પણ કરી શકો છો આપણે અત્યારે પાર્શિયલ ફેક્ટર રીતે કરીએ તો 1 by x x - 1 x + 1 એ થશે a by x plus b by x - 1 plus c by x + 1 રાઈટ તો ડાયરેક્ટ જ લખીએ 1 a સાથે x - 1 x + 1 b સાથે x x + 1 c સાથે x x - 1. ફર્સ્ટ આપણે x = 0 લઈએ તો 1 x b ના ટર્મમાં અને c ના ટર્મમાં છે તો a સાથે 0 - 1 એટલે -1 0 + 1 એટલે 1 તો
એ થશે -1, x -1 ઇક્વલ ટુ 0 એટલે x ઇક્વલ ટુ 1 લઈ લઈએ તો 1 x -1 અહીંયા છે અને અહીંયા છે b ના ટર્મમાં મૂકીએ આપણે તો b x ઇક્વલ ટુ 1 1 + 1 2 તો b ઇઝ ઇક્વલ ટુ 1/2 અને x + 1 ઇક્વલ ટુ 0 તો x ઇક્વલ ટુ -1 અહીંયા 1 મૂકીએ x + 1 અહીંયા છે ને અહીંયા છે તો c માં મૂકીએ -1 -1 એટલે -2 તો c પણ 1/2 આવે છે એ આપણે અહીંયા મૂકી દઈએ તો આનું તો હજુ આપણે એક સ્ટેપ લઈએ 1 dy આ છે a/x plus b/x - 1 plus c/x + 1 dx okay therefore 1 dy a છે -1/x plus 1/2x - 1 plus 1/2 x plus 1 dx આ થશે y આ minus log x plus 1/2 log x minus 1 plus 1/2 log x plus 1 બરાબર અહીંયા આપણે log c લઈ લઈએ ઓલરાઈટ ચલો તો y is equal to minus log x આ થશે log x minus 1 નો સ્ક્વેર આ થશે log x plus 1 નો સ્ક્વેર plus log c therefore પ્લસ વાળા ટર્મ સાથે લઈ લઈએ તો log x minus 1 નો સ્ક્વેર x plus 1 નો સ્ક્વેર c minus log x એટલે log x નીચે જશે ઓલરાઈટ તો આ ટર્મને આપણે ટાઇટલ કરીએ તો x minus 1 નો સ્ક્વેર x plus 1 નો સ્ક્વેર into c by x log કાઢી નાખીએ તો આ થઈ જશે e raised to y ઓલરાઈટ હવે તમારે એનો વિશિષ્ટ ઉકેલ એટલે પર્ટિક્યુલર સોલ્યુશન શોધવાનું છે તો તેમાં y equal to 0 મૂકો અને x equal to 2 મૂકો તો c 2 minus 1 નો સ્ક્વેર એટલે 1 2 plus 1 નો સ્ક્વેર એટલે 9/2 આ થશે e raised to 0 મતલબ એનો શું થાય 1 તો c થશે તમારો 2/9 તમારે શું કરવાનું છે આની અંદર c ની વેલ્યુ લખી દેવાની છે જે છે 2/9 તો એ તમારું થઈ ગયું પર્ટિક્યુલર સોલ્યુશન ઓલરાઈટ તો આગળ જઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ Next example, cos dy by dx equal to a, y equal to 1, x equal to 0. ચાલો સૌથી પહેલા તમારે dy by dx જ છૂટો પાડવો પડશે તો એ થશે dy by dx cos ને આપણે આ સાઈડ શિફ્ટ કરીએ તો cos ઇન્વર્સ a થશે ઓલરાઈટ હવે y વાળું પણ ટર્મ નથી અને x વાળું ટર્મ પણ નથી cos ઇન્વર્સ એ તમારો કોન્સ્ટન્ટ ટર્મ છે ઓકે એટલે આપણે ત્યાં જ રાખીશું dx ઇન્ટિગ્રેશન કરો તો આ 1 dy થશે cos ઇન્વર્સ એ આ થશે 1 dx 1 dy એટલે y થઈ ગયું અને આ x cos ઇન્વર્સ એ પ્લસ c વેલ્યુ મૂકી દઈએ y ઇક્વલ આ તમારું આવી ગયું જનરલ સોલ્યુશન એટલે કે વ્યાપક ઉકેલ બરાબર y ઇક્વલ ટુ 1 cos ઇન્વર્સ 0 એટલે એ પણ 1 થશે કારણ કે x ઇક્વલ ટુ x ઇક્વલ ટુ તમારે 0 મૂકવાનો છે એટલે આખું ટર્મ 0 થઈ જશે therefore c ઇક્વલ ટુ 1 એની વેલ્યુ તમારે આમાં મૂકી દેવાની તો y ઇઝ ઇક્વલ ટુ x cos ઇન્વર્સ a પ્લસ c કેટલો આવ્યો 1 તો આ છે તમારું પર્ટિક્યુલર સોલ્યુશન નેક્સ્ટ એક્ઝામ્પલ છે dy by dx equal to y tan x y equal to 1 x equal to 0 right ચાલો આમાં ફર્સ્ટ dy by y લઈ લઈએ અને આ થશે tan x dx
ઇન્ટિગ્રેશન લઈ લઈએ તો dy બાય y આ ઇન્ટિગ્રેશનમાં tan x dx બરાબર. dy બાય y એટલે log y અને tan x નું ઇન્ટિગ્રેશન થશે log sec x, જે તમારે યાદ રાખવાનું. અહીંયા હું log c લઈ લઉં છું કારણ કે બે log યુઝ થઈ ગયા છે. therefore log y is equal to log c into sec x. log કાઢી નાખીએ તો y is equal to c into sec x થશે બરાબર. y equal to 1 મૂકી દો, sec 0 એટલે પણ 1, therefore c is equal to 1. એની વેલ્યુ તમે આમાં મૂકી દો તો y is equal c equal to 1, therefore sec x. ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ છે અને આજનો લાસ્ટ. dy by dx equal to e raised to x plus y. આ બીજી મેથડથી પણ થાય, તમે x plus y લેટ કરીને પણ કરી શકો, બટ આપણે અહીંયા એને e raised to x plus y એટલે e raised to x into e raised to y લખાય. ઓકે, ચલો આ થશે dy by e raised to y અને અહીંયા થશે e raised to x dx. ઓકે, मतलब आ થશે e raised to minus y dy इंटीग्रेशन में साथे ले लीधું અને આ થશે e raised to x dx. ऑलराइट, e raised to minus y એટલે e raised to minus y અને y સાથે માઈનસ છે એટલે માઈનસ આગળ આવી જશે. e raised to x નું e raised to x પ્લસ c. ऑलराइट, તો આ તમારો આન્સર થઈ ગયો. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. થેન્ક યુ.